નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 દવા ઉમેરી, 57 બિનજરૂરી દવાઓ રદ કરી। ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી મારી ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાઈ ગયા। નીતિશ કુમારે શરૂ કરી રમત, રાજ્યસભા જતા પહેલા જ રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં। યુએનએસસીનું સભ્ય બનવા માટે ભારતને મળ્યું જબરદસ્ત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ। ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર। યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું એલાન, અમેરિકા, ઇઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ। યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત, અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા આપી 30 દિવસની વિશેષ છૂટ। કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન બાંગ્લાદેશમાં સર્જાયું ગંભીર સંકટ, ભારતને પણ અસર થશે। સંજુ સેમસને સમજાવ્યો છતાં ન માન્યો અભિષેક શર્મા ને કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા। ગુજરાત કોંગ્રેસની બદલી ચાલ, ગેનીબેન મેવાણી શક્તિસિંહને નવી જવાબદારી સોંપીને માર્યો માસ્ટર સ્ટ્રોક। ટેટ HS 2026ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે 29 માર્ચને બદલે હવે નવી તારીખ લેવાશે પ્રાથમિક કસોટી। ભક્તો માટે ખુશખબરી સામે આવી, આજથી શરૂ થયું ચારધામ યાત્રા, ધામ માટે રજીસ્ટ્રેશન, 19 એપ્રિલથી શરૂ થશે યાત્રા। પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે 2 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે। ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટનની એક ભૂલ અને સંજુ સેમસને મચાવી દીધી તબાહી। આસામમાં વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં 2 પાયલોટ શહીદ થયા, બંને ઘાયલ થયા હતા। દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, પ્રધાનમંત્રી મોદીએ 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ। ઈરાનને મોટો વળાંક, અમેરિકા સામે ઝૂક્યું તહેરાન, પરમાણુ હથિયારો બનાવવાનું કામ અટકાવવા તૈયાર। ઈરાન ઇઝરાયલ યુદ્ધની હવાઈ સેવા પર અસર, વધુ 15 ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી। પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટી નવાજૂની, ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું। ગાંધીનગર મહાનગરપાલિકાના 1536 EVSW 2 આવાસ બનાવશે, વાર્ષિક 3 લાખની આવક મર્યાદા ધરાવનારને મળશે લાભ। અનુસૂચિત જાતિના ગરીબ અને કર વિહોણા પરિવારોને પાકું ઘર આપવા ગુજરાત સરકારની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અમલમાં આવી। બિહારના ચાણક્યએ સંસદમાં જતા પહેલા ભાજપ પાસે એવી માંગ કરી કે હવે ભાજપ મુશ્કેલીમાં મુકાઈ ગયું। ઇંગ્લેન્ડનું પત્તું સાફ, હવે વાનખેડેમાં ભારતની ઐતિહાસિક જીત, ઇંગ્લેન્ડને 7 રને હરાવી ભારત ફાઇનલમાં પહોંચ્યું। ખેડૂતોના આતુરતાનો અંત આવ્યો, હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી। જહાજ ડૂબ્યાના કલાકોમાં ઈરાને લીધો બદલો, US ટેન્કરને લગાવી આગ, કરાચીએ ટ્રમ્પને આપી હતી ચેતવણી। સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈસુદાનને વોટ્સએપ પર રાજીનામું મોકલ્યું, ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા। કેન્દ્ર સરકારની રવિ સિઝન 2026 માટે ચણા, સરસો અને મસૂરની MSP હેઠળ ખરીદી મંજૂર કરી, લાખો ખેડૂતોને બજારનો સ્થિર ભાવ મળશે। કૃષિ મંત્રીનો મોટો નિર્ણય, જો MSP ખરીદીનું ખેડૂતોને ચૂકવણું મોડું થશે તો સંબંધિત એજન્સીને 12% વ્યાજ ચૂકવવું પડશે। 2026 બજેટમાં ટેકનોલોજી આધારિત ખેડૂતોને ખેતી માટે નવી યોજના અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કૃષિ સાધન વિકસાવવા સરકારનો મોટો નિર્ણય। સરકાર દ્વારા કાચા જૂટના MSPમાં વધારો કરીને ₹5,925 પ્રતિ ક્વિન્ટલ નક્કી, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં વધુ નફો મળશે। જામનગર ધૂળેટી રમ્યા પછી વોટર પાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ 2 મિત્રો વચ્ચે તકરારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા। બિહારના CM નીતિશ કુમારે આપશે રાજીનામું, કહ્યું કે હું રાજ્યસભાનો સાંસદ બનવા માંગુ છું। ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન, નહીં પડે તેલની તંગી, રિપોર્ટ આવ્યો મોટો સામે। યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાય બોલિવૂડની જાણીતી અભિનેત્રી લારા દત્તા આંખમાં આંસુ સાથે કહ્યું મુંબઈ પરત આવવું છે।
મિડલ ઈસ્ટ યુદ્ધમાં આવે ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી, પ્રધાનમંત્રી આલ્બાનીસે સૈન્ય સંસાધનો મોકલીને કરી મોટી જાહેરાત. અમેરિકાએ પસ્તાવવું પડશે, હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની મોટી ખુલ્લી ચેતવણી આપવામાં આવી. અમદાવાદમાં સી ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચડાવી દીધી. આ વર્ષે ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા 5 જીવ ગયા હોવાનું સામે આવ્યું. અમેરિકાએ ભારત બંદરથી હવે ઈરાન પર મિસાઇલ છોડી, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા. બાર કાઉન્સિલરની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટે ખાલી કરાવી પોલીસનું ચેકિંગ. યુદ્ધના ઓછામાં ઓછા વચ્ચે હવે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિવારજનોની આંખોમાં હરખના આંસુ આવ્યા. હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ, ભારતમાં 180 ફ્લાઇટ રદ, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવારો જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ આવ્યા મેદાને. મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના સામે આવી, ધોરણ 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પકડાયા. બિહારના રાજકારણમાં મોટો ઉલટફેરની શક્યતા, હવે નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતા. તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે વચ્ચે સીટ શેરિંગ ફાઇનલ, ખડગે અને સ્ટાલિને કર્યો ઉકેલો. ભાજપ રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવારો જાહેર કર્યા, આઠવલેને ફરી તક, તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી કરવામાં આવી. ઈરાનમાં યુદ્ધ વચ્ચે અમેરિકા જ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું, ડેમોક્રેટ્સે કહ્યું કે સંસદની મંજૂરી વિના યુદ્ધ ગેરકાયદે છે. યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકાની ટ્રેડ કોર્ટે ટેરિફ રિફંડ કરવાનો આદેશ આપ્યો. યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ કર્નલનો મોટો દાવો, અમેરિકાના બેસ્ટ નષ્ટ થઈ ગયા, હવે તો અમેરિકા રહેશે ભારત પર નિર્ભર. ઈરાનની મુશ્કેલી વધી, ઇઝરાયલ અમેરિકાની સૌથી મોટા દેશે મિડલ ઈસ્ટમાં પરમાણુ યુદ્ધ જહાજ ઉતાર્યું. જરૂર પડે તો ડીમોના પરમાણુ સાઇટ પર હુમલો કરીશું, ઇઝરાયલ અમેરિકાને ઈરાનની મોટી ધમકી. હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું, નીતિશ કુમારની મોટી જાહેરાત, કહ્યું કે નવી સરકારને મારો પૂરો સહયોગ મળશે. નરોડામાં ક્રિકેટનું નવું મેદાન બનશે, એક્ટોડ એરિયામાં અને રોડના કામોને આજે મંજૂરી મળશે. મને ચૂપ કરાવી શકો, દરેક વિજયને નહીં, થલાપતિ વિજય આખરે જના નાગયાન મુદ્દે તોડી ચૂપી. યુદ્ધના ડરના માહોલમાંથી દુબઈથી ભારતીયો અમદાવાદ એરપોર્ટ પરત ફર્યા, મુસાફરોએ કહ્યું કે બોમ્બ અને મિસાઇલના અવાજ ખૂબ સંભળાતા. બિહારના રાજકારણમાં સૌથી મોટો ધડાકો, નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જશે, નવી સરકારની રચનાના એંધાણ. ધ્રુમિલ પટેલનો જીવ લેનારા સગીર કાર ડ્રાઈવરમાં પપ્પા જામીન માટે કોર્ટમાં હાજર થઈ ગયા. સુરતમાં પૂર્વ શિક્ષિકાએ રૂપિયા પડાવવા નકલી પ્રેગ્નન્સી કિટ મોકલી, સ્કૂલના ટ્રસ્ટીએ કહ્યું કે હું તમારાથી ગર્ભવતી થઈ છું. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.